રાપર નગરપાલિકા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। આજે 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસની ઉજવણી રાપર નગરપાલિકા કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગરા તથા નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડેના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા તથા એકલ નારી શક્તિ મંચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી। દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। આજે યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ઉપપ્રમુખ બબીબેન સોલંકી, શહેરના પ્રથમ મહિલા સોનુબેન ભીંડે, ધારાસભ્યના પીએ વિનુભાઈ થાનકી, દક્ષાબેન ગૌસ્વામી, મુનિરાબાનુ ખત્રી, હેતલ ધોળકિયા, પિંકલબેન રબારી, તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગરા, હેતુભા રાઠોડ, મહેશ સુથાર, આશિષ ગૌસ્વામી, હલીમાબેન, શેરબાનુ, અનિલભાઈ, હસુમતીબેન સોની, અનવરશા બાપુ અને શીતલબેન જામ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે મહિલા જે કરશે એ પણ પુરુષ ને કરી શકે। મહિલા સ્વભાવડી મહિલા જ હશે અને મહિલા કરી શકશે જે કાંઈ બી કરવું હશે। બેને હમણાં વાત કરી કે દીકરીઓને કે મહિલાઓને હજી એવું છે તો કાંઈ હોય તો અટાણે ઘણી બધી સગવડો સરકારે આપણને કરી આપી છે। ક્યાંય પણ દીકરીઓ મહિલા હોય કે કાંઈ પણ આફત આવે કે કાંઈ હોય એ ફોન તમે લખાવો એટલે તરત ત્યાં પહોંચી આવે ને આપણને બધી પણ રાહત મળે છે। આજે મોદી સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મહિલાઓ માટે પણ ઘણા બધા અને ઘણી બધી કામગીરીઓ અને ઘણું બધું આપણને મહિલાઓ માટે વિચાર્યું છે અને પણ આપ્યું છે અને મહિલાઓ ખૂબ લાભ લઈ રહી છે અને હજી લેવાના છે લાભો આપણે। અને મહિલાઓ માટે આપણે શિક્ષણ હવે ઘણું બધું છે। પહેલા જમાનામાં શિક્ષણ હતું નહીં અને અત્યારે ઘણું છે શિક્ષણ। એમ આપણે દીકરીઓને તો આપણે ભણાવીએ છીએ પણ દીકરીઓને વધુમાં વધુ ભણાવીએ તો દીકરી તો બે ઘરને તારશે કારણ કે એનું વ્યવસ્થિત જીવન જીવી શકશે અને વ્યવસ્થિત એનું સંચાલન કરી શકશે અને આગળ પગભર થઈ શકશે। એટલે દીકરીઓ માટે તો આપણે દાન આપશું ને તો દાન કાંઈ નથી થાય પણ શિક્ષણ દીકરીનું દાન આપણે આપશું તો શિક્ષણ જ સાચું દાન છે આપણા માટે। તો આપણે સૌ દીકરીઓને ભણાવીએ અને ખૂબ આગળ વધારીએ।